ભરૂચ શહેર કોંગ્રેસના પ્રતિનિધિમંડળે ઐતિહાસિક રતન તળાવની મુલાકાત લઈ રતન તળાવના વિકાસ માટે તંત્ર કામગીરી કરે એવી માંગ કરી હતી। ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં અલભ્ય કાચબાઓ વસવાટ કરે છે। જો કે રતન તળાવમાં વસવાટ કરતા કાચબાના સમયાંતરે મોત નીપજે છે, જેની સામે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળે છે। ત્યારે આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રતન તળાવની મુલાકાત લીધી હતી અને રતન તળાવના વિકાસ માટે તંત્ર કામગીરી કરે એવી માંગ કરી હતી। રતન તળાવની દુર્દશા માટે તંત્ર જ જવાબદાર હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। આ રતન તળાવની અમે બધા મુલાકાતે આવ્યા છે। તો આ રતન તળાવને હું જ્યારે નાનો હતો ત્યારનો હું જોઉં છું કે ભાઈ આ તળાવ હતું અને અત્યારે તો અહીંયા ગાડી પુરાણ કરીને તળાવ દેખાતું છે નહીં। અને અહીંયા જોવામાં આવે છે કે ભાઈ કાચબાઓ જે ઘણા વખતથી અહીં છે પણ હવે ધીમે ધીમે એ વિલુપ્ત થઈ રહ્યા છે અને આના માટે નગરપાલિકા પણ જવાબદાર છે અને વન વિભાગને પણ ધ્યાન આપવાની જરૂર છે કે ભાઈ કાચબા જેવી જે પ્રજાતિ કહીએ કે એ વિલુપ્ત થાય, જેને ધાર્મિક તરીકે પણ આપણે માની શકીએ છીએ કે ભાઈ મહાલક્ષ્મીજીનું વાહન કહી લો કે ભાઈ કાચબા એ હિન્દુ ધર્મ માટે ઘણી મોટી વસ્તુ છે, તો એનું સંરક્ષણ થાય। અને અમે તંત્રને અને કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમે અહીં ગાડી પાણી ના હોય તો પાણીની વ્યવસ્થા અહીં ગાડી છોડાવો અને તળાવને ફરીથી તમે જનરેટ કરો ને આ જે ફિલિંગ થઈ રહ્યું છે એને બંધ કરાવો। જે રીતે થોડા દિવસ પહેલાં જ અહીંના જાગૃત નાગરિકોએ જે રીતે રતન તળાવનું આંદોલન ઉપાડેલું છે અને જે કાચબાનું એક મોત થયું હતું ને કાચબાની બી સ્મશાન યાત્રા કાઢીને કલેક્ટર ઓફિસ સુધી દરવાજા ખટખટાયેલા છે, પણ આ પ્રશાસન બહેરી આંધળી લૂલી પ્રશાસનના એક બી અધિકારીઓ કે કોઈ પણ અહીંયા હમણાં સુધી કોઈ જોવા આવ્યું નથી એની પરિસ્થિતિ। આજરોજ અમે અહીંયા વિઝિટ કરેલી છે અને અહીંયા જે રીતે જોયું છે એટલી પુષ્કળ ગંદકી છે। સ્વચ્છ ભારત અભિયાનની જે વાતો કરે છે એ અહીંયા આવીને જોઈ જાય અને પછી રેન્ક લેવાની વાત કરે। આજે અમારા ટીમના સભ્યોએ એની મુલાકાત લીધી અને મુલાકાતમાં ખાસ કરીને અમે નજરમાં આવેલું છે કે જે રીતે આટલું મોટું તળાવ છે અહીંયા, જે કહી શકાય કે 30,000 સ્ક્વેર મીટર કરતાં પણ વધારે જગ્યામાં આ તળાવ વિશાળ ફેલાયેલું છે, જે રીતે જ્યારે માતળિયા તળાવ 6 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન થઈ શકે છે તો રતન તળાવને કેમ બ્યુટિફિકેશન કરવામાં આ તંત્રને રસ નથી?